હેલો, કેમ છો બધા? જો તમે બધા મારા વિડીયો તો બહુ જોવો છો, રીલ્સ પણ જોવો છો, લાઈક પણ કરો છો અને સારી સારી કમેન્ટ પણ કરો છો. પણ હું એક વાત કહીશ કે દુનિયામાં જો કંઈક આપણને જોતું હોય તો આપણે મહેનત કહે છે ને કે કુછ પાને કે લીએ કુછ ખોના પડતા હૈ. તો ફ્રેન્ડશિપ હોય કે બિઝનેસ, પ્રોફેશનલ હોય કે પર્સનલ, થોડોક તો ટાઈમ આપવો પડે અને થોડું પેશન્સ પણ રાખવું પડે. પેશન્સ એટલે શાંતિ. તો વાલા મિત્રો, એક વાત તમને કહી દઉં, જે વ્યક્તિ રાહ જોવડાવે તેની કદી રાહ જોવી નહીં, અને જે આપણી રાહ જોવે એને કદી રાહ જોવડાવી નહીં. સાચું ને? આપણી રાહ જોવાવાળા હોય ને એ જ આપણા હોય. બધો કર્મનો ખેલ છે, જેવું આવશો એવું લણશો. જો આજે કોઈને રડાવશો તો કાલે તમારોય રોવાનો વારો આવશે. પણ એ લોકો સમજતા જ નથી, બસ બધાને હેરાન જ કરવાના. આવું થોડું કરાય. જિંદગીએ એક વાત તો શીખવાડી દીધી છે, સંબંધ બધા સાથે રાખો પણ આશા કોઈનાથી પણ નહીં, કારણ કે આશા રાખશો તો દુઃખી થશો. સાચું ને મારા મિત્રો? એકવાર તો કમેન્ટ કરી દો જો તમે મને સાચું માનતા હોય તો. હૃદય સુધી એ જ પહોંચતા હોય છે જે હૃદયથી બોલતા હોય છે. તો હું તમને એક આજે વાત કહું, ધ્યાનથી સાંભળજો. મારી ડૂબતી નાવ જોઈને ઘણા હસ્યા હતા, મારી ડૂબતી નાવ જોઈને ઘણા હસ્યા હતા. હસનાર તો એ જ હતા જે મારી નાવમાં બેસીને સામે કિનારે પહોંચ્યા હતા. આ મતલબી દુનિયા છે સાહેબ, આ મતલબી દુનિયા છે સાહેબ. માણસ તમને જોઈને નહીં, તમારા સમયને જોઈને બોલતો હોય છે. સાચું ને? જો તમે સાચું માનતા હોય આ મારી વાતને તો થોડીક લાઈક કરી દેજો, અને જો દિલ પર લાગ્યું હોય તો કમેન્ટ કરી દેજો, અને થોડું ખોટું લાગ્યું હોય તો કોકને શેર કરી દેજો જેના હિસાબે તમને ખોટું લાગ્યું હોય. प्यार जिद करने से नहीं किस्मत से मिलता है राधे, प्यार जिद करने से नहीं किस्मत से मिलता है राधे, वरना जिसने दुनिया बनाई वो अपनी राधा को ऐसे ही जाने नहीं देता. तो बोलो राधे राधे. કહેવું તો બધાયને કાંઈક ને કાંઈક હોય છે, કહેવું તો બધાયને કાંઈક ને કાંઈક હોય છે. ક્યારેક તમારે મને કહેવું હોય, ક્યારેક મારે તમને કહેવું હોય, પણ ત્યારે આપણે બંને ફ્રી ના હોય ને એટલે આપણું બધું ભેગું ન થતું હોય. ઘણાને દુઃખ લાગે કે હું રિપ્લાય નથી કરતી, ઘણાને દુઃખ લાગે કે હું જવાબ નથી આપતી. આનો બહુ એટીટ્યૂડ છે. એવું ના હોય સાહેબ, બધાયને લાઈફમાં કાંઈક ને કાંઈક તો કામ હોય. તમે પણ જાણતા હશો કે બધાય કાંઈક ને કાંઈક કામ કરતા જ હોય છે, પોતાની લાઈફ હોય છે, બધાય એમાં એડજસ્ટ કરીને ક્યારેક ટાઈમ કાઢીને આપણે વિડીયો બનાવતા હોય, ક્યારેક આપણે રીલ બનાવતા હોય, અને સાથે સાથે આપણું કામ પણ કરતા હોય. તો એમાં ખોટું ન લગાડવાનું હોય. એના માટે જ મેં આ વિડીયો આજે તમારા બધાય માટે બનાવ્યો છે. તમે બધાય મને લાઈક તો કરો છો, તો આજે પાછી એકવાર લાઈક કરી દેજો અને કમેન્ટ કરી દેજો. વધારે મજા આવી હોય તો શેર કરી દેજો, અને મારી યુટ્યુબ ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરી દેજો. વાત કહીશ, જીવનમાં સમય ભલે ગમે તેવો હોય, હંમેશા પરિવાર સાથે રહેવું. સુખ હોય તો વધી જશે અને દુઃખ હોય તો બટાઈ જશે. જો તમે પણ આ વાતને માનતા હોય ને તો ફટાફટ એકવાર આપણા ફેમિલી માટે જય શ્રી કૃષ્ણ લખી નાખજો. અને હા, પ્લીઝ ખોટું ન લગાડતા, અને મારા વિડીયો અને મારા જે કાંઈ હું રીલ્સ બનાવું છું એને લાઈક કરતા રહેજો. બસ જો મારે આજે આટલું જ કહેવું હતું, અને હું થોડું ઘણું હજી કહીશ, યાદ આવશે તો પાકું કહીશ. ધીરજ ધરી શકે એ ધાર્યું કરી શકે, ધીરજ ધરી શકે એ ધાર્યું કરી શકે, સહન કરે એ સર્જન પણ કરી શકે, જતું કરે એ જાળવી શકે, જતું કરે એ જાળવી શકે, સ્વીકારી શકે એ જ સમજી શકે. મને ખબર છે તમે બધા મને સમજો છો, એટલા માટે જ તમે મને બધા લાઈક કરો છો, અને મારા વ્લોગ પણ જોવો છો, અને મારા વિડીયોઝને પણ લાઈક અને કમેન્ટ કરો છો. મને પણ બહુ મજા આવે છે. તમને કેવા વિડીયો ગમે છે મારા, મને જરાક કમેન્ટ કરીને કહેજો. હું એવા વિડીયો તમારા માટે પાક્કા બનાવીશ. એક વાત કહેવાની રહી ગઈ છે તો હું હજી એકવાર કહી દઉં તમને. સ્વાર્થે કોઈનું ભલું કરી જુઓ સાહેબ, વગર સ્વાર્થે કોઈનું ભલું કરી જુઓ સાહેબ. તમારી ગમે એવી ઉલઝન હશે ને ઉપરવાળો સુલઝાવી જ દેશે. ભગવાનને માનતા હોય તો ફટાફટ લખી દો જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. બસ આટલું જ કહું છું તમને આજે. હજી કાંઈ યાદ આવશે તો ફરી વિડીયો બનાવે. જગતની માલિપા જ્યારે કોઈ વ્યક્તિ તમારી સાથે વાત કરવા પોતાનો માવો થૂકી દે ને સાહેબ, ત્યારે સમજવું કે તમારા માટે બહુ ખાસ છે. તો ચલો, આટલી વાત કહીને હું મારી વાતને વિરામ આપું છું. જો મજા આવી હોય તો શેર કરી દેજો, લાઈક તો તમે કરવાના જ છો, અને કમેન્ટ પણ કરી દેજો. તો બોલો જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.